હું ડૉક્ટર તેજસ પરીખ કન્સલ્ટન્ટ ક્રિટિકલ કેર મેડિસિન કેડી હોસ્પિટલમાં ફરજ બજાવું છું. તો હવે આપણે જાણીએ ECMO વિશે. તો ECMO એનું ફૂલ ફોર્મ થાય છે એક્સ્ટ્રા કોર્પોરિયલ મેમ્બ્રેન ઓક્સિજનેટર, જે એક આર્ટિફિશિયલ લંગ્સ એટલે કે ફેફસા તરીકે કામ કરે છે. જે ફેફસામાં વાયરલ ઇન્ફેક્શન, બેક્ટેરિયલ ઇન્ફેક્શન, તો કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન જે આખા ફેફસામાં ફેલાઈ ગયું હોય, જેને એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ કહેવાય, એવા દર્દીની અંદર આર્ટિફિશિયલ લંગ્સ તરીકે ECMOનો યુઝ રિસન્ટ ટાઈમ્સમાં ઘણો વધી ગયો છે. બે પ્રકારના ECMO અવેલેબલ છે. એક છે વિનસ ECMO અને બીજું છે વિનો આર્ટિરિયલ ECMO. વિનસ ECMO છે એ ફેફસાને સપોર્ટ કરે છે અને વિનો આર્ટિરિયલ ECMO એ હૃદયને સપોર્ટ કરે છે. સો આ પ્રકારના કોઈ પણ કેસ હોય કે જેની અંદર ફેફસાનું ઇન્વોલ્વમેન્ટ હોય, જેને એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ થયો હોય, સિવિયર ફોર્મ કે જેની અંદર આપણી બધી જ પ્રકારની વેન્ટિલેટર સ્ટ્રેટેજીસ ફેલ ગઈ હોય, એવા દર્દીઓની અંદર ECMO એક લાસ્ટ ઓપ્શન તરીકે કામ કરે છે. હવે ECMO છે શું? ECMOની અંદર બે પ્રકારની કેન્યુલા અલગ અલગ નળીઓની અંદર નાખવામાં આવે છે. એક કેન્યુલા નેકમાંથી અને બીજી કેન્યુલા ગ્રોઇનમાંથી ઇન્સર્ટ કરવામાં આવે છે. અને શરીરનું જે અશુદ્ધ લોહી છે એ ECMO દ્વારા શુદ્ધ થઈ એમાંથી ઓક્સિજન એડ કરી અને કાર્બન ડાયોક્સાઇડ રિમૂવ કરી અને શુદ્ધ લોહીને પાછું શરીરની અંદર ફેંકવામાં આવે છે. આપણી એવી માન્યતા છે કે જે પેશન્ટ ECMO અથવા જે પેશન્ટ વેન્ટિલેટર પર ગયું એ પેશન્ટ તો સારું થવાનું નથી, જે સદંતર ખોટું છે. આપણે લિટરેચર જોઈએ તો ઓલમોસ્ટ 60% ઓફ પેશન્ટ્સ કે જેને ECMOની જરૂર પડે છે એ સર્વાઈવ થાય છે. તો આના માટે એક સારું સેટઅપ, ECMOના જાણકાર અને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની જરૂર પડે છે. અમારું એક્ઝામ્પલ છે જે કોવિડના સમયમાં જે અમારો પેશન્ટ ECMO પર 79 ડેઝ રહી અને 130 દિવસ હોસ્પિટલમાં રહી અને નોર્મલ ડિસ્ચાર્જ થયેલું હતું. તો આ એવા ઘણા એક્ઝામ્પલ્સ છે કે જે બતાવે છે કે ECMO એ એક એફિશિયન્ટ થેરપી છે સિવિયર ARDS માટે.